શું કીધું? તિરુપતિમાં પ્રસાદમાં મળનારા લાડુમાં જાનવરની ચરબીનો ઉપયોગ? આ હું નહીં પણ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનું કહેવું હતું. તેમના કહેવા અનુસાર જગન રેડ્ડી સરકાર દરમિયાન તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિર દ્વારા પ્રસાદ સ્વરૂપે અપાતા લાડુ બનાવવા માટે શુદ્ધ ઘીના બદલે જાનવરોની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ગંભીર આક્ષેપ બાદ લેબમાં ટેસ્ટ થયો અને રિપોર્ટમાં જે સામે આવ્યું તે ખરેખર ચોંકાવનારું હતું. CLFની લેબ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે લાડુમાં વપરાયેલા ઘીમાં પશુ ચરબીનો પ્રયોગ કરવામાં આવતો હતો. એટલે કે નાયડુએ લગાવેલા આરોપ બિલકુલ સાચા નીકળી રહ્યા હતા. અને રિપોર્ટમાં તો એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લાડુમાં માછલીનું તેલ, પ્રાણીના કેટલાક નક્કર ચરબીના પદાર્થો પણ મળી આવ્યા છે. અને લાડ એટલે કે અર્ધઘન સફેદ ચરબીનું ઉત્પાદન જે ભૂણના ફેટી પેશીને રેન્ડર કરીને તેમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે તે પણ ખૂબ જ મોટા પ્રમાણમાં મળી આવ્યું છે. શું કહેશો તમે આવા લોકો માટે?